કચ્છમાં દોડતી ખાનગી લક્ઝરી બસો નિયમોનો ભંગ કરતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે રાપર તાલુકાના ચિત્રોડમાં લક્ઝરી બસમાંથી પડી જતા યુવાનનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ મૂળ ત્રિપુરાના હરી મજમુદારના જણાવ્યા પ્રમાણે બસના ચાલકે પોતાના કબજાની બસ પૂર ઝડપે ચલાવી હતી. ફૂલ સ્પીડમાં બસ ચલાવી આગળ જતા વાહનની સાઈડ મારવા માટે જતા લક્ઝરી ફંગોળાઈ અને કેબિનમાં બેઠેલા ફરિયાદીના ભાઈ સમર મજમુદાર લક્ઝરી બસના પેસેન્જર ઉતરવાના દરવાજામાંથી નીચે પટકાયા હતા, જેમાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી ગાગોદર પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છમાં રેતી ચોરીના વધુ એક કારખાનો પર્દાફાશ થયો છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે નખત્રાણા તાલુકાના ભીટારાણી નદીમાંથી સાદી રેતીની ચોરી ઝડપી પાડી હતી. આ અંગેની વિગતો મુજબ મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે ગઈકાલે નખત્રાણા તાલુકાના ભીટારા ગામેથી પસાર થતી નદીમાં ખાનગી વાહનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નદીના પટમાંથી સાદી રેતી ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન કરવા બદલ એક જેસીબી મશીન અને એક ટ્રકને ઝડપી પાડી હતી. મશીન અને વાહનોને સીઝ કરી નખત્રાણા પોલીસ ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગે આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરી છે. જમીનના પેટાળમાંથી મળી આવતી ખનીજ સંપત્તિ કોઈ પણ વિસ્તારની આર્થિક પ્રગતિ માટેનું સક્ષમ માધ્યમ હોય છે. પૂર્વ કચ્છનો મોટો વિસ્તાર કિંમતી ખનીજ સંપત્તિથી સમૃદ્ધ છે. જમીનમાંથી મળી આવતી ખનીજની રોયલ્ટી થકી સરકારને મોટી આવક થાય છે, પરંતુ આ વિસ્તારમાં થતી બેફામ ખનીજ ચોરીથી સરકારની તિજોરીને દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે. આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છના અંજાર, રાપર અને ભચાઉ વિસ્તારમાંથી કાચા સોના સમાન અનેક કિંમતી ખનીજ મળી આવે છે. હાલે ખનીજની માનેલ લીઝ ઈસીના અભાવે બંધ ચાલી રહી છે. તેમ છતાં પૂર્વ કચ્છના માર્ગો પર ઓવરલોડ ખનીજ ભરેલા વાહનો બેફામ દોડતા નજરે ચડી રહ્યા છે. ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનને અટકાવવાની જવાબદારી ખાણ ખનીજ વિભાગ, પોલીસ તંત્ર, વન વિભાગ, વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગની હોય છે, પરંતુ તંત્રના ઉદાસીન વલણના કારણે ખનીજ ચોરોને મોકળું મેદાન મળી જતું હોય છે. અંજારથી સામખિયાળી સુધીના માર્ગો પર ખનીજ ભરેલ વાહનો સતત દોડતા રહે છે. પૂર્વ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં મસમોટા ખાડાઓ ખનીજ ચોરીની વ્યાપકતાની ગવાહી આપી રહ્યા છે. માને લીઝો બંધ હોવા છતાં ચાલી રહેલ ખનન અને પરિવહન ખનીજ ચોરીને કાયદાનો કોઈ ભય ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કચ્છમાં કોઈ રાજનેતાનું આગમન થાય ત્યારે તે દિવસો દરમિયાન તંત્ર દ્વારા એકલ દોકલ ખનીજ ચોરીના કિસ્સાઓ પકડી પાડવામાં આવે છે. આ ઉપરાંત મોટા રાજકીય કાર્યક્રમોના દિવસો દરમિયાન ખનીજ ચોરો પર થોડા દિવસો માટે પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેતા હોય છે. પૂર્વ કચ્છમાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરીમાં ખનીજ માફિયાઓને સ્થાનિક મોટા ગજાના રાજકારણીઓને જવાબદાર તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનું પીઠબળ હોવાનું વાગડમાં ચર્ચાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહનો અવારનવાર પકડાતા રહે છે, ત્યારે ખનીજનો જથ્થો કયા વિસ્તારમાંથી ઉપાડવામાં આવ્યો છે તેની તપાસ સાથે તે વિસ્તાર જે સ્થાનિક ગ્રામ પંચાયતની હદમાં હોય તેના સરપંચ અને તલાટી સહિતના હોદ્દેદારોની પણ જવાબદારી ફિક્સ કરવી જોઈએ. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર સ્થાનિક પંચાયતના હોદ્દેદારોની જવાબદારી નક્કી કરી અને જો તે વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયાનું બહાર આવે તો સત્તાધીશોને બરતરફ કરવા જોઈએ. જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જવાબદારી નક્કી કરવામાં આવે તો ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર મહદ અંશે અંકુશ આવી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરીના દૂષણને અટકાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ટીમો દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બુધવારે પીજીવીસીએલની 16 ટીમોએ નખત્રાણા અને લખપત પંથકમાં ધામા નાખ્યા હતા. ભુજ સર્કલ હેઠળના નખત્રાણા ડિવિઝનના નખત્રાણા અને દયાપર સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની ટુકડીઓએ 210 રહેણાંક હેતુસર અને 35 વાણિજ્ય હેતુસર જોડાણો સહિત કુલ 245 વીજ કનેક્શનો ચકાસ્યા હતા, જે પૈકીના રહેણાંક હેતુસરના 22 જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા 6,07,000ના વીજ બિલ ફટકારવામાં આવ્યા હતા. વીજ તંત્રની ટીમ દ્વારા આકસ્મિક તપાસથી વીજળીની ચોરી કરતા તત્વોમાં હડકંપ મચી ગયો હતો. તાજેતરમાં જ એસઓજીએ ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં 2 બોગસ તબીબને ઝડપી લીધા હતા. ત્યાં અઠવાડિયામાં જ ત્રીજો કેસ કાર્ગોમાંથી શોધવામાં આવ્યો છે. અહીં પીએસએલ કાર્ગો ઝૂંપડા ખાતે યુપીના શખ્સને બોગસ રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપી લેવાયો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આરોપી પીએસએલ કાર્ગોમાં રહેતા મૂળ યુપીના બ્રિજનંદન પ્રસાદ કુશવાહા પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી ન હતી. તેમ છતાં ગેરકાયદે રીતે દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ અને મેડિકલના સાધનો રાખ્યા હતા, જેથી 19,884નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વની બાબત એ છે કે પૂર્વ કચ્છમાં સમયાંતરે એસઓજી દ્વારા બોગસ ડોક્ટર ઝડપી લેવામાં આવે છે, પરંતુ પશ્ચિમ કચ્છમાં એસઓજીએ ઘણા વર્ષોથી બોગસ ડોક્ટરનો કેસ જ શોધ્યો નથી. ટૂંકા ગાળામાં એલસીબીએ માધાપર અને ખાવડામાં 2 કેસ શોધ્યા હતા. એવું પણ નથી કે પશ્ચિમ કચ્છમાં સબ સલામત છે અને બોગસ ડોક્ટરોના હાટડા ધમધમતા નથી, પરંતુ પૂર્વમાં એસઓજીની સતર્કતા અને પશ્ચિમમાં જાણે ઠંડી ચડી ગઈ હોય તેમ કાર્યવાહી થતી નથી. ડ્રગ્સની બધી વચ્ચે છૂટાછવાયા શખ્સો પકડી સંતોષ માંડી લેવામાં આવે છે. હવે ખુદ એસપી બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવા માટે તપાસના આદેશો આપે તે બાદ જ સુષુપ્ત થયેલું દળ ફરી પુનઃજીવિત થાય તેમ છે. રાપર તાલુકાના જેસડા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈને મળેલી બાતમીના આધારે જેસડાથી રવ તરફ આવતા પિકઅપ ડાલાને અટકાવી તપાસ કરાઈ હતી. તેમાં રોયલ બ્લુ મોલ વિસ્કીના 6,912 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત 8,29,440 રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે રવના યશપાલસિંહ ઉર્ફે બળવંતસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી, જ્યારે દારૂ મોકલનાર લાકડિયાનો આનંદ બાવાજી અને મંગાવનાર રવનો વનરાજસિંહ જાડેજા હાજર મળી આવ્યા ન હતા, જેથી તેઓની સામે ગુનો દાખલ કરાયો હતો. 31 નજીક આવી રહી છે અને હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે, જેના કારણે ક્વાર્ટરિયાની માંગ વધી છે. ત્યારે માલ સપ્લાય થાય તે પહેલા જ પકડાઈ જતા દારૂના પ્યાસીઓમાં કચવાટ ફેલાયો હતો. તો બીજી તરફ એલસીબીની ટીમ અંજારના મેઘપર કુંભારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અહીં સિદ્ધેશ્વર પાર્કમાં રહેતા જયસુખ ભાટિયા મૂળ વ્રજવાણીએ પોતાની કારમાં દારૂ છુપાવ્યો હતો, જેથી તપાસ કરતા દારૂની 239 બોટલ મળી આવી હતી. અંતરજાળનો રવિરાજસિંહ જાડેજા હાજર મળી આવ્યો ન હતો, જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. કચ્છમાં રોડ ટચ જમીનો દબાવી ગેરકાયદેસર રીતે દુકાનો ઓરડી બનાવીને ભાડે આપવામાં આવતી હોય છે. અગાઉ પણ કુકમા પાસે આ પ્રમાણે બનાવેલી દુકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું અને કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. ત્યારે આજે સવારે વધુ એક કાર્યવાહી કરાઈ હતી. કુકમા લાખોદ રોડ પર ભુજ મામલતદાર, નાયબ મામલતદાર, પદ્ધર પીઆઈ સહિતના કાફલાની હાજરીમાં દબાણ પર બુલડોઝર ફરાવી દેવામાં આવ્યું હતું. અંદાજે 12 થી 14 ક્વાર્ટર બન્યા હતા, જે તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી યથાવત રહેશે તેવું જાણવા મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહાપર્વ 2024 અંતર્ગત કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠકના 17 મંડળો પર અભિપ્રાય લેવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે ભુજ અને માંડવી વિધાનસભા હેઠળના મંડળોના અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છ કમલમ ખાતે ભુજ શહેર અને ભુજ તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટે બૂથ પ્રમુખોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. આ અંગે વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 વર્ષે સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક અને સક્રિય સભ્યોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેજ સમિતિ, પેજ પ્રમુખની વરણી બાદ હાલે કચ્છ જિલ્લાના 6 વિધાનસભા ક્ષેત્રના 17 મંડળના હોદ્દેદારોની વરણી માટે અભિપ્રાય લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં રાપર વિધાનસભા ક્ષેત્રના 2 મંડળ, રાપર શહેર અને રાપર તાલુકા, ગાંધીધામ વિધાનસભા, ગાંધીધામ શહેર અને તાલુકા, ભચાઉ શહેર અને તાલુકા સહિતના 4 મંડળ, અંજાર વિધાનસભા ક્ષેત્રના અંજાર શહેર અને તાલુકા મંડળ તેમજ અબડાસા વિધાનસભાના અબડાસા તાલુકા, લખપત તાલુકા, નખત્રાણા શહેર અને તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટેના અભિપ્રાય કચ્છના ચૂંટણી પ્રભારી કમાભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં લેવાયા હતા. આજે ભુજ વિધાનસભા ક્ષેત્રના ભુજ શહેર અને તાલુકા, માંડવી વિધાનસભાના માંડવી શહેર તાલુકા અને મુન્દ્રા શહેર તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટે રજૂ થયેલા દાવેદારો માટે બૂથ પ્રમુખો દ્વારા અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠકનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ તેનો અહેવાલ પ્રદેશ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યો હતો. બૂથ પ્રમુખો પોતાનો અભિપ્રાય તટસ્થ રીતે આપી શકે તે માટે અભિપ્રાય લેવાની પ્રક્રિયા વખતે સંગઠનના કોઈ હોદ્દેદાર કે જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહેતી નથી. સમગ્ર પ્રક્રિયા લોકશાહીના ઢબે હાથ ધરાતી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવાનો ટ્રેન્ડ હોય છે. ઘણી વખત ઘાતક દોરીના કારણે 2 વ્હીલર પર જતા વાહનોના ચાલકના ગળા કપાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે જાગૃતિના ભાગરૂપે ભુજમાં જિલ્લા ટ્રાફિક દ્વારા વાહનોમાં ગાર્ડ લગાવી અપાયા હતા. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચના હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભુજમાં જ્યુબિલી સર્કલે એક્ટિવા અને બાઇકમાં સુરક્ષા માટેના ગાર્ડ લગાવી અપાયા હતા. ન માત્ર ભુજ પરંતુ સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનો દ્વારા વાહનોમાં ગાર્ડ લગાવી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. વાહન ચાલકો પણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખે તેવી અપીલ જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ જયદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી. આજરોજ એસપીસી વેસ્ટ કચ્છ વિકાસ સુંડા સાહેબની સૂચના અનુસંધાને ઉત્તરાયણમાં જ્યારે
મોટરસાયકલ વાહન ચાલકો જે છે એ રોડ ઉપર નીકળતા હોય કે ઉત્તરાયણના અન્વયે પતંગના દોરાથી એમના ગળા અને એમના શરીરને નુકસાન થતું હોય એ બચાવવા અને એવા એક્સિડન્ટ ન થાય એના આગામચેતી રૂપે શ્રી એસપી સાહેબ વિકાસશ્રી સુંદરા સાહેબના સૂચના આપેલ અને એના અન્વયે મોટરસાયકલ ચાલકોને માટે થઈને ગાર્ડ લગાડવામાં આવેલા છે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા અને આ ગાર્ડ દ્વારા વધુમાં વધુ વાહન ચાલકોને ગાર્ડ લગાડવામાં આવે અને એના શરીરને નુકસાન થતું અટકે એવો આશય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવે છે. પબ્લિક વધારેમાં વધારે પોતાના મોટરસાયકલો ઉપર આ ગાર્ડ લગાડે કે જેથી કરીને પોતાના શરીરને પતંગના દોરામાંથી બચાવી શકાય.